નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ. ઇમ્પોર્ટન્સ ન્યૂઝ જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામની હોય એની ચર્ચા કરી. તો પહેલી ન્યૂઝ આવેલી છે એ આવેલી છે એફએમસીજી, બરાબર, અને મિસલીડિંગ એડ્સ ઉપર. એફએમસીજી અને મિસલીડિંગ એડ્સ ઉપર આ ટોપિક આપણે આવશે જીએસ પેપર 2 માટે. સુપ્રીમ કોર્ટ અને પોલિટી રિલેટેડ ટોપિક છે. સૌથી પહેલા સમજો એફએમસીજી શું છે. એનું ફૂલ ફોર્મ થાય છે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, બરાબર. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ આ એવી વસ્તુ હોય છે જે આપોઆપ ચાલે છે, જેની રેપિડ ડિમાન્ડ હોય છે, જે બહુ શોર્ટ ટાઈમમાં યુઝ થઈ જતી હોય છે. દાખલા તરીકે શેમ્પુ, હેર ઓઇલ, પાર્લેજી, બરાબર. મતલબ કોઈને કેવું નથી પડતું કોલગેટમાં કોઈ પણ અલગ પ્રકારની, બરાબર, તમે જે પણ વાપરતા હો, પતંજલિ વાપરતા હો, અન્ય કોઈ પણ, મતલબ ત્યાં જઈને વ્યક્તિ એનું નામ લેશે અને એ વ્યક્તિ લઈને આવતું રહેશે, બરાબર. એનું કારણ હશે એફએમસીજીની મલ્ટિપલ એડ્સ, બરાબર. તમે આખો દિવસ ન્યૂઝ જોવો તો એમાં રેપિડ એડ એની આવતી હોય, બરાબર. સોપ છે, દરેક વસ્તુ, અને ગુટખાથી બધી વસ્તુ, બરાબર, એ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની અંદર આવે, જેનું ફટાફટ કન્ઝ્યુમ થતું હોય. અને આના કન્ઝ્યુમર કોણ હોય? મિડલ ક્લાસ હોય, બરાબર. એટલે એનો વર્ગ, એની પોપ્યુલેશન કેવી હોય? વધારે હોય, મિડલ ક્લાસ અને પુઅર, બરાબર. એટલે આનું રેપિડ યુઝ થયા કરતું હોય. આની અંદર તમારે માર્કેટિંગ કરવું પડે, પણ એકવાર તમારી પ્રોડક્ટ સેટ થઈ જાય પછી એ રેપિડ યુઝમાં ચાલ્યા કરશે, બરાબર. પેપ્સી બધું આની અંદર આવશે. એફએમસીજી, બરાબર, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. હવે આની ચર્ચામાં શા માટે છે? મિસલીડિંગ એડ્સ માટે. મતલબમાં તમારી પ્રોડક્ટની તમે અધૂરી ઇન્ફોર્મેશન આપો, અધૂરી અથવા ખોટી અથવા ભ્રમિક, બરાબર. ભ્રમિક મતલબમાં જે વસ્તુ શક્ય ન હોય એવા શું કરવા? વચનો આપવા. જેમ કે એક ઉદાહરણ અહીંયા આપેલું છે, એ છે પતંજલિ માટે, બરાબર. મેનલી ચર્ચા અહીંયા પતંજલિ માટે છે. બે કંપનીની ડાયરેક્ટ ચર્ચા છે, એમાં એક છે પતંજલિ, બરાબર. પતંજલિએ કોરોના વખતે ડાયાબિટીસ, બરાબર, કોરોના અને અન્ય એવા અસાધ્ય રોગો, પ્રેશર, બરાબર, આ બધા માટે કમ્પ્લીટલી આપણી પાસે મેડિસિન છે, એ રીતની ભ્રમિક શું કરી હતી? એડવર્ટાઇઝમેન્ટ કરી હતી પ્રોડક્ટ્સ માટે, જેના કોઈ પુરાવા નથી, બરાબર. આ બધું કંટ્રોલ કોણ કરે? એફએસએસઆઈ, બરાબર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફોર ફૂડ, એફએમસીજી પ્રોડક્ટ. અને મેડિસિન માટે, આયુર્વેદ માટે આપણે આયુષ મંત્રાલય છે, બરાબર, પણ એને કોઈ ડાયરેક્ટ એક્શન લીધું નહીં આવી કોઈ પણ એડ માટે. તો આમાં શું કરવામાં આવે? જે કન્ઝ્યુમર, મતલબ જે ગ્રાહક છે, બરાબર, દવા હશે તો પેશન્ટ હશે, વસ્તુ હશે તો ગ્રાહક હશે, તો એને ખોટા વચનો આપીને ખોટી પ્રોડક્ટ આપવામાં આવી છે. તો એના માટે થઈને પતંજલિને પબ્લિક એટલે લોકો પાસે માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે. હવે બીજી અહીંયા જે કંપનીનું નામ છે એ છે નેસ્લે, બરાબર, નેસ્લે. તો બેબી ફૂડ પ્રોડક્ટ જેટલા પણ છે મેક્સિમમ, બરાબર, એમાંની સૌથી નંબર 1 કંપની છે, 70% શેર છે, એ છે નેસ્લેનો. નેસ્લે વર્લ્ડ વાઇડ પ્રોડક્ટ બનાવે છે, પણ ભારતમાં જે પ્રોડક્ટ બનાવે છે કમ્પેરેટિવલી અધર યુરોપિયન કન્ટ્રી શુગર કન્ટેન્ટ વધારે હોય છે, બરાબર. શુગર કન્ટેન્ટ વધારે હોય છે, જે પહેલેથી શુગર એડિક્ટ કરી દેશે બાળકોને. તો આવી બધી પ્રોડક્ટની મતલબ દેખાડ્યું કંઈક અલગ અને છે કંઈક અલગ, દેખાડ્યું કંઈક અલગ અને છે કંઈક અલગ, બરાબર. તો એના માટે થઈને આવા જેટલા પણ વ્યક્તિઓ છે જે આ રીતનું કામકાજ કરે છે, બધાને ટાર્ગેટ કરીને શું કરવામાં આવ્યું છે? એમની પ્રોડક્ટ રિમૂવ કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએથી, અલગ કેટેગરીમાંથી, અને એમના જે કન્ટેન્ટ છે, બરાબર, એ જે સ્ટાન્ડર્ડ લિમિટ હોય એમાં લાવવા માટે કરેલા છે. આની સિવાયની પણ એક ન્યૂઝ છે જે આ સેક્ટર સાથે જોડાયેલી છે, એડ સાથે, એ છે સરોગેટ્સ એડ. સરોગેટ્સ એડ ખ્યાલ છે? સરોગેટ એડ શું છે? તો સરોગેટ એડ્સ જે છે, બરાબર, એમાં કેવું હોય કે એક પ્રોડક્ટ દેખાડવામાં આવતી હોય, હકીકતે એને ટાર્ગેટ કરવામાં આવતી હોય બીજી પ્રોડક્ટ, એને કહેવાય સરોગેટ્સ એડ. બે ઉદાહરણ આપો, બરાબર. તમે આ જોતા તો હશો, બરાબર, પણ તમને કોઈ દિવસ આ ડિફરન્સ ખબર નહીં પડી હોય. સેરોગેટ્સ એડ્સમાં સૌથી પહેલી એડ છે પાન મસાલા વાળી, બરાબર. અહીંયા આપણે ઉદાહરણ લેશું વિમલની. તો તમે ધ્યાનથી જોજો વિમલ વાળી એડ. હવે કે જ્યારે એમાં જે વિમલ બતાવવામાં આવશે ને, એ હકીકતે વિમલ ઇલાયચી હશે, એલચી જે હશે, બરાબર, વિમલ એલચી હશે. કારણ કે તમે ટોબેકોનું માર્કેટિંગ કરી શકો નહીં. એટલે હવે તમે જ્યારે જુબા કેસરી વાળી એડ જોવો અને લાસ્ટમાં તમને જે બતાવવામાં આવે, અથવા રસ્તા ઉપર તમે હોર્ડિંગમાં જોવો વિમલની, તેમાં જોજો ઇલાયચી લખેલું છે, ક્યાંય ટોબેકો નહીં લખેલું. પણ આપણને દેખાશે કઈ? બોલો, જુબા કેસરી તમાકુ વાળી વિમલ. બીજું, ગુજરાતમાં દારૂ
દારૂની બંધી છે, બરાબર, દારૂબંધી છે. તો પણ તમે જોતા હશો ઘણા બધા એવી એડવર્ટાઇઝ, બરાબર, જે બીયર્સ માટે હોય છે, બીયર્સ બોટલ માટે હોય છે. કિંગફિશરની પેલા આવતી હતી, હવે નથી આવતી, હવે અન્ય એક બ્રાન્ડની આવે છે, બરાબર. મારે અહીંયા કોઈ માર્કેટિંગ કરવાનું થતું નથી, પણ તમે જોજો એ વસ્તુમાં એ વસ્તુની અંદર સોડાની એડવર્ટાઇઝ કરવામાં આવે. એ સેમ કંપની સોડા પણ બનાવતી, બરાબર, જે બિયર બનાવતી ને કંપની, એ કંપની સોડા બનાવતી. એડ સોડાની કરવામાં આવે, સેમ બોટલ હોય, પેકિંગ, બરાબર, બોટલનું પેકિંગ સેમ હોય, નોર્મલ બિયર જેવું જ તે, પણ એમાં સોડા હોય, બરાબર. એટલે એવું બતાવે કે આ સોડા તમે પીવો એટલે મજા આવે, બરાબર. હકીકતે એ કઈ બ્રાન્ડને ટ્રિગર કરતા હોય, એની રેગ્યુલર બિયર બ્રાન્ડ હોય કે અન્ય કોઈ પણ બીજી બ્રાન્ડ હોય, બરાબર, એને ટ્રિગર કરતા હોય. તો આને કહેવાય સરોગેટ છે. આની ઉપર ઘણી બધી રેગ્યુલેશનને લઈને વાતચીતો ચાલે છે કે ભાઈ આની ઉપર પ્રતિબંધ હોવો પડે, બરાબર. આનાથી જે યુવા છે, જે લોકો છે, બરાબર, એના સ્વાસ્થ્ય સાથે પ્રોબ્લેમ થાય છે. હાલાકી કોઈ ડાયરેક્ટ એક્શન લેવામાં આવતો નથી. એનું કારણ છે શું? માનો કે આ પ્રોબ્લેમ મેં તમારી સામે રાખી કે ભાઈ આ બધી પ્રોબ્લેમો છે, પણ એમાં કોઈ ડાયરેક્ટ એક્શન લેવામાં આવતું નથી. કેમ? કારણ કે જે પણ કંપની છે, બરાબર, ટોબેકો બનાવતી હોય કે અન્ય કંઈ પણ વસ્તુ બનાવતી હોય, તો એક પ્રકારનું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતું હોય, બરાબર. જો આપણે ડાયરેક્ટ કંપની ઉપર એક્શન લેશું તો એ કંપની બંધ થઈ જશે. માનો કે કંપની કમ્પ્લાયન્સ ન કરીએ કે નિયમ અનુસાર, સરકારી નિયમ અનુસાર, તો કંપની બંધ થઈ જશે. તો જે પણ રોજગાર છે એ મટી જશે, બરાબર. અને આ બધી વસ્તુ એવી હોય છે કે ભાઈ પબ્લિક ઈચ્છતી હોય છે આ બધું, બરાબર. તો બંને સાઈડથી 50-50% જેવા ચાન્સીસ હોય છે. ઓકે, હા, પણ આમાં કંટ્રોલ કરવામાં આવે છે, એ વાત ફાઇનલ છે. સરકારથી જેટલું થશે એટલું સરકાર આમાં કંટ્રોલ કરશે, બરાબર. તો આ પહેલી વખત તમે એવું લખી શકો છો કે કોઈ પણ વ્યક્તિ, બરાબર, ગમે એટલા પૈસા હોય કે ગમે એ પોઝિશન ઉપર, બરાબર, મનમાની કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટ એના ઉપર એક્શન લેશે ને લેશે. સુપ્રીમ કોર્ટ કે અન્ય બોડી, બરાબર. આની માટે આપણે ઓકે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બનાવેલા છે, બરાબર. એના આધારિત આ બધું થાય છે. એફએમસીજીમાં પણ ઘણી બધી કંપનીઓ છે. અને બાદમાં આપણે પતંજલિ વાળી જે વાત કરી આયુર્વેદિક પ્રોડક્ટના નામે ભ્રમિત એડ કરે છે. અને ત્રીજી આપણે વાત કરી સેરોગેટ એડ્સની, બરાબર, જેમાં ટોબેકો, આલ્કોહોલ, બરાબર, આનું જે માર્કેટિંગ કરવામાં આવે છે. હવે આમાં હોય છે શું? આમાં જે એક વસ્તુ કમ્પ્લીટ આપેલી છે કે આ જેટલી પણ એડ હોય છે ને, એ આખી ફેમિલી એક આરે જોતી હોય, બરાબર. બાળકો જોતા હોય. તમે જોતા હશો ઘણી વખત જે મૂવીમાં સીન આવતા હોય તો એમાં નીચે લખેલી હોય, મતલબ સિગરેટ પીતા દેખાડે કે દારૂ પીતા દેખાડે, ત્યાં તમે જોજો મૂવીમાં વચ્ચે આવશે, બરાબર, ધૂમ્રપાન ઓર શરાબ સેહત કે લીએ હાનિકારક. કારણ કે બાળકો મૂવી જોતા હોય તો બાળકો ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ થાય, બરાબર. બાળકોને શું ખબર પડે સિગરેટ ન પીવાની? કારણ કે બાપા, કાકા કે દાદા કે કોઈ પીતું હોય એટલે એની સાથે એ પણ પીવા લાગશે, બરાબર. તો અત્યારથી યુવાધન છે એ બરબાદ થઈ જશે, બરાબર. કેન્સરના ઓલરેડી કેસ વધે છે, તો એને આપણે રોકવા જરૂરી છે. પછી આપણે વાત કરીએ રેગ્યુલર એડિટોરિયલની, તો આમાં પણ સ્વાસ્થ્યને લઈને ડિસ્કશન આપેલી છે, બરાબર. વધારે અંદર આપણે ઉતરવાની જરૂર નથી. હું તમને ખાલી 2 ક્રાઇટેરિયા કહું છું. 2 ક્રાઇટેરિયા ઉપયોગી છે. આ ટોપિક જે છે જંક ફૂડ વાળો, એ આપણને 2 જગ્યાએ કામ લાગશે. એક તો કામ લાગશે GS પેપર 2, બરાબર, ક્વોલિટીમાં. સરકાર આવા કોઈ નિયમ બનાવે કે ભાઈ અમુક વસ્તુ હોય એને અમુક પ્રમાણ કરતા ન કરવા જોઈએ. અને પછી આ મેનલી જે ટોપિક છે, બરાબર, એ છે હેલ્થ માટે, એટલે GS પેપર 3 માટે, બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજી એમાં આવશે હેલ્થ, બરાબર. એમાં આવશે ફૂડ ક્વોલિટી, બરાબર. ફૂડ ક્વોલિટીની અંદર આપણે એવા ફૂડ ક્વોલિટી, બરાબર, કે જે ફૂડ ક્વોલિટીને લીધે આપણું સ્વાસ્થ્ય ખરાબ થતું. તો ડેટા ધ્યાનથી જુઓ. હાઇલાઇટ ઝૂમ કરી દઉં છું થોડાક ડેટા, બરાબર, કારણ કે આપણે જે જોવાનું છે એટલી જ ઇન્ફોર્મેશન જોવાનું છે. આની અંદર કઈ જંક ફૂડની અંદર કઈ કેટેગરી આવશે? જેમાં હાઈ ફેટ હોય, બરાબર, હાઈ સોલ્ટ હોય અને હાઈ શુગર હોય, બરાબર. હાઈ ફેટ શોર્ટ ફોર્મમાં એને HFSS કહેશું, હાઈ ફેટ, બરાબર. પછી સોલ્ટ વધારે હોય, સોલ્ટી, અને શુગર વધારે હોય. તો હાઈ ફેટ વાળી તમામ એવી વસ્તુઓ, બરાબર, જેમાં ચીઝ, બટર, આ બધું હોય. પછી હાઈ સોલ્ટ શેમાં હશે? હાઈ સોલ્ટ તો એ છે પિઝા, બર્ગર, બરાબર, આ બધું હાઈ સોલ્ટી વસ્તુ. ફ્રેન્ચ ફ્રાઈઝ જે ખાવી બહુ ગમે. પછી હાઈ શુગર કન્ટેન્ટમાં શું આવશે? તો આપણે જે કોલ્ડ ડ્રિંક્સ પીએ ને, થમ્સઅપ, પેપ્સી, એ હાઈ શુગર હોય. મતલબ સોસ બોસથી લઈને બધી વસ્તુ, બરાબર, મીઠી બહુ હોય. અને ગુજરાતી મીઠું ખાવાતું
બદનામ છે, બરાબર. તો આ બધી જે પ્રોડક્ટ છે આ ખાવાથી, હાઈ ફેટ વાળું ખાવાથી આપણા બોડીની અંદર જે લો ડેન્સિટી લિપિડ હોય, જેનું બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ કોલેસ્ટ્રોલ બોડીમાં વધી જશે. કોલેસ્ટ્રોલ વધી જશે એટલે જે હાર્ટ સ્ટ્રોકનો જે ઇસ્યુ થાય એ આના લીધે થાય, બરાબર. હાઈ સોલ્ટ, આના લીધે પ્રેશરની સમસ્યા થાય. ઇટ ઇઝ ઓલ્સો કોઝ હાર્ટ સ્ટ્રોક, બરાબર. અને શુગર વધશે તો બોડીમાં ગ્લુકોઝ લેવલ વધશે, જે લોંગ ટર્મમાં યુઝથી આપણને શું થશે? ડાયાબિટીસ થશે. હવે આનો મતલબ એવું નથી કે ભાઈ તમે આવું બધું જે ખાવાનું ખાતા હો, જે પણ ખાતા હો, પીઝા ખાતા હો, બર્ગર ખાતા હો, અન્ય કોઈ પણ વસ્તુ ખાતા હો, બરાબર, તો એ ખાવાનું બંધ કરવું, એવું નથી. ખાવ પણ એના એક પ્રમાણમાં, બરાબર. એનું એક વસ્તુ જાણો અને એના પ્રમાણમાં. બાળકોને આમાંથી કાંઈ પણ ના ખવડાવો, મેક્સિમમ વસ્તુ તો ના જ ખવડાવો, ભલે એને ગમે એટલું ગમતું. તો અહીંયા લિસ્ટ આપેલી છે: કુકી, કેક, ચિપ્સ, નમકીન, નૂડલ્સ, બરાબર, મેગીની અહીંયા ખાસ, પછી સુગર ડ્રિંક્સ, ફ્રોઝન મિલ્સ, બરાબર, અને કેન ફૂડ, ફ્રૂટ્સ, અને ઇન્ડિયન સ્વીટ્સ, બેકરી પ્રોડક્ટ, આ બધી વસ્તુનો ઉપયોગ ટાળો જો તમારે તમારા હેલ્થને બચાવવું હોય તો આમાં શું કરી શકીએ છીએ આપણે હાલની કન્ડિશનમાં? કારણ કે ગુજરાતી ફૂડી હોય છે, બરાબર, ખાવાના શોખીન હોય છે. તો એવા કન્ડિશનમાં આ બધી વસ્તુ તમે એક લિસ્ટ બનાવો કે ઘર સિવાયની બહારની વસ્તુ બને એટલી ઓછી ખાવ, અને ખાવ તો મંથલી 1 કે 2 વાર ખાવ, એનાથી વધારે નહીં. અને સાથે સાથે થોડીક એક્સરસાઇઝ કરવાનું રાખો, બરાબર. અને તમારી એજ જો મોર દેન 40 ઓર 50 છે તો બિલકુલ ટાળો, બરાબર, બિલકુલ ટાળો. નહીં તો તમે ભવિષ્યમાં, બરાબર, જો અહીં આપેલું જ છે, આના લીધે ઘણા બધા ડિસઓર્ડર થાય છે, જેમાં 11% ડાયાબિટીસ, બરાબર, હાઇપરટેન્શન 40%, બરાબર. પછી વધારે સુગર લેવાથી બોડી વેટ હશે, બરાબર, એ બહુ વધશે. એકવાર બોડી વેટ વધી ગયું એટલે શરીર થઈ જશે આળસુ, બરાબર, અને પછી બધી પ્રોબ્લેમ શરૂ થઈ જશે. હવે અહીંયા યાદ રાખજો, ઇન્સ્યોરન્સ, બરાબર, વીમાને કંટ્રોલ કરતી બોડી કઈ છે? રેગ્યુલેટરી બોડી, બરાબર. પોલિટીમાં આપણે ભણશું અલગ અલગ બોડી, એમાં આવશે રેગ્યુલેટરી બોડી. તો જે વીમા કંપની છે, બરાબર, LIC છે ને LIC જેવી અન્ય કોઈ પણ છે, તો બધાને કંટ્રોલ કરે છે એડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર, એડા. હવે એડાએ જે અપર એજ લિમિટ હતી 65 વર્ષ હતી, બરાબર, 65 વર્ષની ઉપર કોઈ પણ ઇન્સ્યોરન્સ મળતા હતા, ઇન્સ્યોરન્સ કે અન્ય કોઈ પોલિસી નહોતી મળતી, એ લિમિટ હવે ઈડાએ કાઢી નાખી છે, બરાબર. અને તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓને એક પોલિસી બનાવવા માટે કીધી છે કે જેમાં વધુ એજના વ્યક્તિ છે, બરાબર, એને પણ કંઈક બેનિફિટ મળે એવી બનાવવાની છે. હાલાકી આનું પ્રીમિયમ વધારે હશે, બરાબર. તમારામાંથી કોઈ પણ વ્યક્તિ, બરાબર, જે LIC એજન્ટ તરીકે કામ કરતા હોય પાર્ટ ટાઈમ, બરાબર, એ આ વસ્તુ સમજી શકશે કે જેમ ઉંમર વધે, બરાબર, એમ પ્રીમિયમ વધે. આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ વાળી ચર્ચાની પહેલા પણ કરંટ અફેરમાં કરી હતી, બરાબર, ત્યારે પણ વાત કરી હતી કે ભાઈ ફેમિલી મેમ્બર અનુસાર શું લઈ લેવું પડે? હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેવું જોઈએ. હવે અહીંયા જે ઇલેક્શનના માહોલમાં, બરાબર, પિટિશન થઈ છે સુપ્રીમ કોર્ટની અંદર, જે અધિકારીઓ છે, બરાબર, એના રોલને લઈને કે અધિકારી પોતાનો રોલ સારી રીતે કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટ એની અંદર જે પણ ટીકા ટિપ્પણી થશે એની જાણ કરશે. બીજી અહીંયા વાત કરી છે ઇલેક્ટ્રોલ એક્સરસાઇઝને લઈને, બરાબર, કઈ રીતે કરવી જોઈએ, સારું છે, શું છે, એ રીતે આપણને ડાયરેક્ટલી કામનું નથી, સ્કીપ કરી શકાશે. આ એક ડેટા અગત્યનો છે. આ તમને અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, અનઇક્વાલિટી, ખાસ કરીને આ ટોપિક બંને GS પેપર 1, 2 અને 3 અને એથિક્સમાં પણ કોઈ કેસ સ્ટડી આવે તો 4માં પણ તમે યુઝ કરી શકશો. આની અંદર ડેટા જોવું. કહેવાનો તાત્પર્ય શું છે કે ભાઈ ભારતમાં જે ગરીબ છે એ વધારે ને વધારે ગરીબ થાય છે, જ્યારે જે અમીર છે વધારે ને વધારે અમીર થાય છે, બરાબર. રિસોર્સિસની માટે ઇન્ફોર્મેશન આપેલી છે. તો અહીંયા વાત કરી છે કે ભાઈ 22%, બરાબર, એટલે મોર ધેન 22%, નિયર અબાઉટ 23% ઇન્ડિયન નેશનલ ઇન્કમ એ ભારતના માત્ર 1%, બરાબર, ટોપના જે 1% છે એ હોલ્ડ કરે છે. પછી 0.1% ઓફ પોપ્યુલેશન અર્ન નિયરલી 10% ઓફ નેશનલ ઇન્કમ, મતલબ જે ટોપ ધનિક વ્યક્તિ છે એની વાત કરે છે. 1% ઓફ નેશનલ ઇન્કમ અમંગ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ, બરાબર. અને જે ઉપરનો 1% વર્ગ છે, બરાબર, એ વિશ્વના ધનિક લોકોની અંદર આવે છે. અને એક આ નિયમ થઈ ગયો છે ભારતમાં, બરાબર, ધનિક હશે વધારે ને વધારે ધનિક થયા કરશે. એનું કારણ આવશે ઇકોનોમીમાં, તમે સમજશો કે કોઈ પણ બિઝનેસ કરવો હોય, બિઝનેસ કોઈ પણ સર્વિસ કે મેન્યુફેક્ચરિંગ, એ બધા માટે કેપિટલ પૂંજીની આવશ્યકતા હોય, બરાબર. ગરીબ લોકો
એ કેપિટલ ઓન કરતું હોતું નથી, બરાબર. અને એકવાર કરી પણ લે, માનો લોન પણ લઈ લે, અને જો સફળ ન થાય તો ઘણી પ્રોબ્લેમ આવે. જ્યારે ધનિક વ્યક્તિ હોય એ શું કરશે કે એક બિઝનેસ ટ્રાય કરશે, નુકસાની જશે તો બીજો ટ્રાય કરશે, બરાબર. એન્ડમાં એ પ્રોફિટ જનરેટ કરી જ લેશે. જે પ્રોફિટ જનરેટ કરવું સામાન્ય વ્યક્તિ માટે, પુઅર કે લોઅર ક્લાસ માટે ઇઝી હોતું નથી. એટલે ધનિક વધારે ને વધારે ધનિક થયા કરે છે, અને ગરીબ વધારે ને વધારે ગરીબ થયા કરે છે. કારણ કે મોંઘવારી વધશે, બરાબર, આવક ઘટશે, બરાબર. એટલે ગરીબ હશે વધારે ને વધારે ગરીબ થશે. એ આવકના નવા સ્ત્રોતનું સર્જન નહીં કરી શકે. મેઇન કારણ આ છે. માનો કે એ જે કામ કરતા હશે એમાં એને જે પગાર મળશે એ પગાર ઉપર જ ડિપેન્ડ રહેશે, બરાબર. કોઈ દિવસ એવું નહીં વિચારે કે આપણે કોઈ અલ્ટરનેટિવ, આ પગારનો ઉપયોગ કરીને આપણે અલ્ટરનેટિવ કરી શકીએ, એવું કોઈ દિવસ વિચારશે નહીં. હકીકતે આની અંદર આપણે કરવું શું જોઈએ, એક બેઝિકલી હું ઇન્ફોર્મેશન અત્યારથી આપી દઉં છું. ભલે તમે અત્યારે બધા ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો, નો ડાઉટ, સારો સ્કોપ જ છે. પણ ગવર્મેન્ટ જોબ સાથે જીવનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, તમારી પાસે જ્યારે પણ પૈસા આવે ને, ત્યારે એ પૈસાથી તમારે હંમેશા એવું વિચારવાનું કે આનાથી આપણે કોઈ બિઝનેસ કરી શકીએ છીએ અથવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ જેનાથી કોઈ રેવન્યુ જનરેટ થાય. હાલાકી ગવર્મેન્ટ ઓફિસર માટે ઘણી બધી રેસ્ટ્રિક્શન આપેલી છે, બરાબર. પણ એ રેસ્ટ્રિક્શન છતાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ તો કરી શકો છો. એટલે માની લો તમને ગવર્મેન્ટ જોબ નથી પણ મળી, અને તમને જે અન્ય જોબ પણ પ્રાઇવેટ જોબ મળી, અથવા તમે કોઈ પણ અન્ય વર્ક કર્યું, બરાબર, લેબર વર્ક કે કોઈ પણ, અને તમારી પાસે પૈસા આવ્યા, તો એ પૈસાથી નહીં વિચારો કે આનાથી બિઝનેસ કઈ રીતે કરી શકાય. જીવનમાં હંમેશા યાદ રાખજો, ગુજરાતીઓ ધંધામાં રિસ્ક લેવા માટે જાણીતા છે, બરાબર. એ રિસ્ક લેવો જોઈએ. અને રિસ્ક લેવાની સાચી ઉંમર જે હોય છે એ હોય છે 20 થી 30 વર્ષ, ટુ મેક્સિમમ 40 વર્ષ, બરાબર. આની બાદ તમે જીવનમાં રિસ્ક લઈ શકતા નથી. કારણ કે રિસ્ક લઈને તમારી પાછળ ફેમિલીની પણ જવાબદારી હશે. એટલે બધું ધ્યાન વિચારીને રિસ્ક લેવું. પણ રિસ્ક લેવું કોઈ પણ બિઝનેસનું, બરાબર. નવા બિઝનેસ માટે ટ્રાય કરવું. ઘણા બધા એવા સ્ટાર્ટઅપ બિઝનેસ હતા કે શરૂઆતમાં એકદમ સામાન્ય હતા, જે અત્યારે એક વિપુલ અને એક બહુ મોટું સ્વરૂપ એને ધારણ કરી લીધું હોય. હંમેશા યાદ રાખજો, બરાબર. કારણ કે યાદ રાખો, અમીર છે, બરાબર, એમાં તમે કંઈ કરી નથી શકવાના. તમારે તમારું જીવન છે એ સુધારવાનું છે. તો કઈ રીતે સુધારશો? તો સુધારવાના બે જ રસ્તા છે, શિક્ષા અને ઉદ્યમ, બરાબર. ઉદ્યમ મતલબ ધંધો, સ્ટાર્ટઅપ કે કંઈ પણ. બે જ રસ્તો છે. તમારી આર્થિક સ્થિતિ સુધારવાના બે જ રસ્તા છે. શિક્ષા ગ્રહણ કરો જેનાથી તમને ઉત્કૃષ્ટ કામ મળે, બરાબર. અથવા ઉત્કૃષ્ટ કામ શીખો, ધંધો, સ્ટાર્ટઅપ શીખો, કોઈ પણ નાનોથી લઈને મોટા સુધી, બરાબર. અને એમાં એક સારું એવું અચીવમેન્ટ કરો. ઇકોનોમીના સબ્જેક્ટ છે, બરાબર. ધીરે ધીરે સમજાઈ જશે જેમ જીવનમાં આગળ વધશો એમ. પ્રધાનમંત્રી આવાસ યોજના, બરાબર, અહીંયા યાદ રાખજો, બંને માટે છે. અત્યારે અર્બન માટે છે, રૂરલ માટે છે. યુ અને આરનો ડિફરન્સ યાદ રાખજો. તો આની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ એકદમ સામાન્ય પ્રાઇસ ઉપર જે સિટી એરિયા હોય છે, બરાબર, એની અંદર આવાસની ફાળવણી કરવામાં આવતી હોય છે, પાકા મકાનો આપવામાં આવતા હોય છે. આના લીધે શું થશે, એવા ઘણા બધા લોકો જે સ્લમમાં રહેવા માટે મજબૂર હોય એ લોકોને પોતાનું એક પાકું મકાન રહેવા માટે મળશે, બરાબર. હાલાકી એ એના માલિક નથી બનતા હોતા, પણ છતાં પણ એક જે દર મહિને રેન્ટ ભરવાનો હોય અને સ્લમ એરિયામાં રહેવાનો, એનાથી એને છુટકારો મળશે. આની સાથે અહીંયા અર્બન એરિયાની વાત કરી છે. અર્બન એરિયામાં બહુ સફળ થયા છે, બરાબર. તમે જો સિટી એરિયામાં રહેતા હો તો તમે જોશો તમારા સિટી એરિયામાં મેક્સ ટુ મેક્સિમમ ઘણા બધા એવા આવાસ ફાળવવામાં આવ્યા છે સરકારી જમીનો ઉપર, અને જ્યાં આજુબાજુમાં પોપ્યુલેશન હોય, બરાબર, એ જગ્યા ઉપર રહેવા માટે. પછી એમાં જોડવામાં આવ્યું છે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ, એમાં સબસિડી પણ મળે, બરાબર. અને બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન, મતલબ જ્યાં લાભાર્થી હોય, બરાબર, એના એરિયામાં તમે ઘર બાંધો, બરાબર. એવું નથી, મતલબ ઘણી વખત આવા પ્રયાસ ઘણી વાર થયા છે, પણ એવું કરવામાં આવે કે ભાઈ સિટીથી દૂર એરિયામાં હોય તો લોકો ત્યાં રહેવાય ન જાય, તો પડ્યા નહીં, બરાબર. તો સેન્ટ્રલ એરિયામાં, પોસ્ટ એરિયામાં, બરાબર, મેઇન એરિયામાં આવાસ બનાવે છે સરકારી જમીનો ઉપર. અને જે લોકો છે એની જે આવાસની, બરાબર, આનાથી શું થાય છે તમે જોતા હશો, ભાડાવાળું જે કામકાજ છે સિટીમાં બહુ વધી ગયું છે. જેમ કે મુંબઈની વાત કરું, બેંગ્લોરની વાત કરું, 10x10ની રૂમ, બરાબર, 10x10ની રૂમ, એનું ભાડું મિનિમમ 15 થી 20 હજાર રૂપિયા હશે, બરાબર. યાદ રાખજો, આ મકાનનું ખાલી રહેવાનું ભાડું છે મહિનાનું, બરાબર. માની લો એનો પગાર 50,000 હશે, બરાબર, તો એની પાસે 10,000થી વધારે બચશે નહીં. 15 થી 20 હજાર ભાડા ભરશે, 10-15 હજાર રૂપિયા ખાવામાં ખર્ચ થશે, બરાબર. પછી વધશે એ સેવિંગ કરીને પરિવારને મોકલશે. તો આ એક પ્રકારનું એક ચેન પ્રોસેસ હોય છે કે જ્યારે જે કામ કરતો વ્યક્તિ હોય એની જાવક વધે, બરાબર, ત્યારે આવક વધારવા માટે એ સ્ટ્રાઇક કરે કંપનીમાં.
બરાબર. કંપનીએ પગાર વધારો કરવો પડે. કંપની પગાર વધારો કેમાં કરશે કે એ જે પણ પ્રોડક્ટ બનાવતી હશે એના પ્રાઇસ વધારી દે. બરાબર. એટલે એનો ભોગ પાછો કોણ બનશે? એનો ભોગ ઇનડાયરેક્ટલી જે ગ્રાહક હશે એ જ બનશે. તો આ ચેન પ્રોસેસને અટકાવવા માટે સરકાર ખાસ ટ્રાય કરે છે, ઇન્ફ્લેશન કંટ્રોલ કરે છે ઇન રિયલ એસ્ટેટ. ઓકે, મેઇન પર્પઝ આ છે. રિયલ એસ્ટેટમાં મકાનના જે બેફામ જમીનના બેફામ ભાવ વધતા હોય આનાથી કંટ્રોલ રહે. કારણ કે યાદ રાખજો, ભાવ વધવાનું એક સિમ્પલ કારણ છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ બહુ વધશે, બરાબર, ડિમાન્ડ વધશે, સપ્લાય ઘટશે, એટલે રેટ વધશે. પણ સપ્લાય વધારે હશે, ડિમાન્ડ ઓછી હશે, તો કોઈ દિવસ રેટ વધશે નહીં, ઉલટા તૂટશે. બરાબર. તો આનાથી શું થાય? મોંઘવારી કંટ્રોલ રહે, સામાન્ય વ્યક્તિ એને અચીવ કરી શકે. હવે ઈવી પ્રોડક્શન, બરાબર, ઇલેક્ટ્રિકલ વેહિકલ પ્રોડક્શન માટે સરકાર કટિબદ્ધ છે. બરાબર. અહીંયા બે કંપનીની વાત કરી છે, એક છે ટેસ્લા અમેરિકન કંપની અને એક છે ચાઇનીઝ કંપની. બરાબર, કે એ લોકોને આવકારવામાં આવશે કે જે ભારતની અંદર ઇલેક્ટ્રિકલ વેહિકલ પ્રોડક્શન કરશે. હાલાકી આની ઉપર ઘણું બધું કામ ઓલરેડી ચાલે છે. બરાબર. અને ભવિષ્ય માટે એ જ કરવાનું છે અને સોલાર પેનલ રાખવાનું છે. ઇલેક્ટ્રિકલ વેહિકલ વિથ સોલાર રિચાર્જ. બરાબર. આ જ વસ્તુ આવશે જેથી ગવર્મેન્ટની એનર્જી ઉપર ડિપેન્ડન્સી છે એ ઘટે, એવી વ્યવસ્થા કરવામાં આવશે. લોકસભા ઇલેક્શનમાં કેટલો ખર્ચ થાય છે ડિજિટલી એનું અહીંયા હિસાબ આપવામાં આવ્યો છે. આપણે પૂછાશે નહીં એટલે સ્કીપ કરી શકાશે. શરૂઆતના પેજમાં આપણે જે ન્યૂઝ જોઈ હતી, બરાબર, એફએમસીજી અને આયુષ મંત્રાલય, તેમાં બાબા રામદેવ, બરાબર, લોકોની જાહેરમાં માફી માંગશે. હાલાકી નોટિસ તો પહેલા આપી હતી પણ સમજ્યા નહોતું. બાકી તમામ ચર્ચા જે છે એ પોલિટિકલ છે. ઇલેક્શનના માહોલમાં આપણું કામ થોડુંક સરળ રહેશે. બરાબર. હવે અહીંયા ઇન્ફ્લેશન વધવાનું અહીંયા કારણ આપેલું છે. તો અહીંયા આપણે આ ઇન્ફોર્મેશન આની પહેલા ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ, લા નીનો અને અલ નીનો. બરાબર. તો અત્યારે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ બંનેના ડેટા અનુસાર જે અલ નીનોની ઇફેક્ટ હતી લાસ્ટ યર, બરાબર, એ ઘટશે અને લા નીનોની ઇફેક્ટ વધી રહી છે. બરાબર. લા નીનો ઇફેક્ટ વધશે. બંને કન્ડિશનમાં શું થશે? વરસાદ વધારે પડશે. હવે યાદ રાખજો એક કનેક્શન, આ વારંવાર પૂછાય છે. હું અહીંયા શોર્ટમાં લખી દઉં છું, બરાબર, તમારે લોંગમાં યાદ રહી તો ઠીક છે, અધરવાઇઝ આપણે ઇકોનોમી વાળા ટોપિકના જ્યારે પણ ટોપિક જોશું ત્યારે આપણે એમાં ચર્ચા કરશું. અલ નીનો મને ફટાફટ આન્સર કરો. અલ નીનો એટલે વરસાદ વધારે પડે કે ઓછો પડે? ફટાફટ. કારણ કે મારે તમને ઇન્ફ્લેશન સમજાવવાનું છે. આમાં ઇન્ફ્લેશન વધશે કઈ રીતે એનું કનેક્શન તમને ખાલી સમજાવવાનું છે. ઓકે બધા, અલ નીનો એટલે વરસાદ વધે કે ઘટે? આની પહેલા પણ આપણે કરંટ અફેર વાળા ટોપિકમાં અલ નીનો, લા નીનો, નોર્મલ બંનેની ચર્ચા આપણે કરી લીધી. ચાલો, અલ નીનોમાં વરસાદ ઘટે, બરાબર, ડિક્રીઝ યાદ રાખજો, અને લા નીનોમાં વરસાદ વધે. લા નીનોમાં વરસાદ વધે. હવે પેલા વધવાવાળી કન્ડિશન જોઈ લો, કારણ કે આપણે અહીંયા ઇન્ફ્લેશન સમજવાનું છે. વરસાદ વધશે મતલબ લા નીનો નેગેટિવ છે, પણ તો પણ લા નીનો જો બહુ સ્ટ્રોંગ ન હોય તો એ વરસાદ વધશે. ભારત એક એગ્રીકલ્ચર કન્ટ્રી છે, બરાબર, કૃષિ પ્રધાન દેશ છે. તો વરસાદ વધશે તો જે ક્રોપ હોય, પાક હશે, એ વધારે ઉગશે. બરાબર, મતલબ પાક વધારે ઉતરશે. પાક વધારે ઉતરશે તો આવક આવશે, ખેડૂતોને આવક આવશે. ખેડૂતને આવક આવશે તો ખેડૂત પાસે પૈસા આવશે. તો યાદ રાખજો, જ્યારે પણ પબ્લિક પાસે પૈસા આવશે એટલે પબ્લિક શું કરશે? એનો ખર્ચ કરશે. માર્કેટમાં ડિમાન્ડ આવશે. હવે માર્કેટમાં જ્યારે ડિમાન્ડ આવે, ડિમાન્ડ ને સપ્લાય વાળો કોન્સેપ્ટ બધે લાગુ પડશે. માર્કેટમાં જ્યારે ડિમાન્ડ વધશે ત્યારે ભાવ વધશે, એટલે ઇન્ફ્લેશન પ્રમોટ કરે. બરાબર. પહેલી કન્ડિશન. વરસાદ નોર્મલ પડે કે લાનીનો કન્ડિશન આવે વધારે પડે, તો એમાં પબ્લિક પાસે પૈસા આવશે. જ્યારે પબ્લિક પાસે પૈસા આવશે, બરાબર, ત્યારે શું કરવામાં આવશે? પબ્લિક ડિમાન્ડ કરશે. શેમાં? માર્કેટમાં. એટલે ડિમાન્ડની સામે મોંઘવારી થશે. એનાથી ઊંધું, અલ નીનોમાં વરસાદ ઓછો આવશે, પાક ઉતરશે નહીં. કેમ? કારણ કે આપણે 50% એગ્રીકલ્ચર લેન્ડ એ રેઇન વોટર ઉપર ડિપેન્ડ છે. બરાબર. બાકી બધાને આપણે સિંચાઈ માટે અન્ય વ્યવસ્થા આપેલી છે, નહેર, કુવા, ટ્યુબવેલ, બરાબર, કૃત્રિમ તળાવો, આ બધું. તો પાક ઉતરશે નહીં, ખેડૂતો પાસે પૈસા આવશે નહીં, પૈસા પબ્લિક પાસે હશે નહીં, તો માર્કેટમાં ડિમાન્ડ નહીં આવે. બરાબર. તો મોંઘવારી વધશે, સ્થિર રહેશે. તો આ ઇન્ફ્લેશનનું રિલેશન છે. બરાબર. હવે આ વસ્તુ તમને સ્ટેટમેન્ટમાં પૂછાય છે, પ્રિલિમ્સમાં, ઇકોનોમીમાં. બરાબર. મેં ઘણી વખત તમને કીધું ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, એમાં પણ મેં તમને ડિટેલમાં ચર્ચા કરી હતી. બરાબર. બંનેમાં ડિફરન્સ શું છે, શા માટે ડાયરેક્ટ ટેક્સ છે, બરાબર, એની ચોરી થઈ શકે છે. પછી જે ઇનડાયરેક્ટ ટેક્સ હોય, બરાબર, ઇનડાયરેક્ટ ટેક્સ હોય,
તો એના પ્રાવધાન કઈ રીતે હોય. તો આ બધી જે એકદમ બેઝિક નાની એવી વસ્તુ છે એને સ્ટેટમેન્ટ ફોર્મમાં પૂછે અને વિદ્યાર્થી અટવાઈ જાય જો એને બેઝિક યાદ હોય નહીં તો અલનીનો અને લાનીનો જે ઇફેક્ટ છે એ આપણે ભણવાની હોય છે જીઓગ્રાફીમાં, જેની અસર થાય છે ઇકોનોમી. બરાબર, ઇકોનોમી. અને આપણને પહેલેથી ખબર પડી જાય તો આપણે એવા પહેલેથી પ્રયાસ આપણે શરૂ કરી શકીએ છીએ. બરાબર, વધારે વરસાદ આવવાનો હોય તો આપણી પ્રિપરેશન એ રીતે હોવી પડે. તો અહીંયા વાત કરી છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની શોર્ટ ફોર્મમાં એને કહેવાય છે સીપીઆઈ. આરબીઆઈની મોનેટરી પોલિસી દર 2 મહિને મળશે અને સીપીઆઈને ધ્યાનમાં લેશે. આપણે બેઝ છે સીપીઆઈ એ છે 4% અને ±2%. મતલબ 2%થી મોંઘવારી ઘટવા નહીં દેવાની અને 6%થી વધવા નહીં દેવાની. 6%થી વધશે તો લોકો વસ્તુઓ છે ખરીદી નહીં શકે. બરાબર, બહુ મોંઘવારી વધી જશે. 2%થી ઘટી જશે તો ઉદ્યોગ ધંધા ભાંગી પડશે, બેરોજગારી વધી જશે. તો એને મેન્ટેન કરવા માટે રેપો રેટમાં ચેન્જીસ કરતા હોઈએ છીએ. હવે અહીંયા વાત કરી છે બરાબર એપ્રિલના ફ્લેશ પીએમઆઈની. બરાબર, તો આની પહેલા આપણે પીએમઆઈ બરાબર પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ છે એની વારંવાર ચર્ચા કરીએ છીએ. આની અંદર આપણે ખાલી 2 ડેટા જોવાના હોય. જો એની વેલ્યુ 50 થી ઓછી છે તો આપણે એવું માનશું કે માર્કેટમાં વસ્તુની ડિમાન્ડ નથી, અને 50 થી વધારે છે તો આપણે એવું માનશું માર્કેટમાં વસ્તુની ડિમાન્ડ છે, કામ વધશે. બરાબર, એમ્પ્લોયમેન્ટ વધશે. હવે અહીંયા એક શબ્દ એડ થયો છે, એ છે ફ્લેશ પીએમઆઈ. બરાબર, તો આ ફ્લેશ પીએમઆઈ શું છે? તો મોસ્ટ ઓફલી કેસમાં આપણે જ્યારે પણ પીએમઆઈના ડેટા ડિસ્કસ કરતા હોય, દાખલા તરીકે આપણે એપ્રિલમાં ડિસ્કસ કરતા હોય અને પછી એમાં જે ડેટા આવે એ માર્ચના હોય, એ માર્ચ મહિનાના. બરાબર, પણ અહીંયા ફ્લેશ પીએમઆઈમાં જે ડેટા હોય એ મતલબ કરંટ મહિનાના. બરાબર, ઓલરેડી કરંટ મહિનો અત્યારે ચાલે છે, પણ ચાલુ મહિનાના એ ડેટા હોય એ ચાલુ મહિનાના ડેટા આપણને ફ્લેશ પીએમઆઈમાં મળે. બરાબર, સર્વિસ એન્ડ મેન્યુફેક્ચરિંગ બંનેના. બરાબર, બંને માટે આપણને મળે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ. અહીંયા ડેટા પણ આપેલા છે. 61.2 હતા માર્ચમાં, જે અત્યારે વધીને 61.7 થઈ ગયા. મતલબ ડિમાન્ડ છે. ધીરે ધીરે રિસેશન વાળો ફેઝ છે એ દૂર થઈ રહ્યો છે. આ ખાલી એક તમારા માટે જાણકારી માટે છે. બરાબર, માર્કેટની અત્યારે રિસેશન છે કે મોસ્ટ ઓફલી કેસમાં જે ધંધામાં જે વ્યક્તિ હોય, જેમ કે તમારા ફેમિલી મેમ્બરની વાત કરીએ તો પપ્પા, ભાઈ, બહેન, બરાબર, એ લોકોને ખ્યાલ હોય જ કે માર્કેટ, માનો રોજગાર, એવો કોઈ ધંધો છે જે શોપ લઈને હોય, કરિયાના શોપ હોય, ડેરી શોપ હોય કે ફૂડ હોય કે અન્ય કોઈ પણ હોય, તો એના કસ્ટમરની જે આવક હોય એ ઘટી જાય. બરાબર, એટલે ખ્યાલ આવે કે મંદી, કારણ કે પૈસામાં લોકો વધારે ખર્ચ કરવા ટ્રાય કરે. ઇન્ટરનેશનલ ન્યૂઝમાં આપણા માટે કામની ન્યૂઝ છે એ છે ઇંગ્લિશ ચેનલ વાળી ન્યૂઝ. બરાબર, ઇંગ્લિશ ચેનલ વાળી. તો ઇંગ્લિશ ચેનલની આપણે ગઈકાલે મેં તમારી સાથે ચર્ચા કરી હતી. બરાબર, જે માઇગ્રન્ટ હતા એ ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરીને, ફ્રાન્સથી ઇંગ્લિશ ચેનલ ક્રોસ કરીને યુકે જઈ રહ્યા હતા. ઓકે, આ વચ્ચે જે પાણીની બોર્ડર છે એ છે ઇંગ્લિશ ચેનલ. તો જ્યારે 50 જેવા માઇગ્રન્ટ મતલબ જે સ્થળાંતર કરી રહ્યા હોય એ આ ક્રોસ કરતા કરતા મૃત્યુ પામ્યા. બરાબર, હાલાકી યુકે ગાઈડલાઇન જાહેર કરી દીધી છે કે ભાઈ જેટલા પણ આવા લોકો આવશે, બરાબર, એને ફરીથી આપણે ભરીને આપણે એને શું કરશું, એમની ઘરે પાછા મોકલે. તો હકીકતે આની અંદર છે શું, તો આફ્રિકા કન્ટ્રીમાં ઇન્સ્ટેબિલિટી વધારે છે. બરાબર, આપણે ધ્યાનથી અહીંયા કરીએ તો આ આપણું થઈ ગયું યુકે. બરાબર, આ થઈ ગયું અહીંયા યુરોપિયન યુનિયન, યુરોપ અહીંયા થઈ ગયું, અને અહીંયા થઈ ગયું આફ્રિકા કોન્ટિનેન્ટ. બરાબર, તો પેલા આફ્રિકા કોન્ટિનેન્ટથી અહીંયા ઉપરની સાઈડ આવશે. બરાબર, અને અહીંયા ઉપરની સાઈડથી અહીંયા સુધી આવશે. બરાબર, હવે જે યુરોપિયન યુનિયન છે એમાં હ્યુમન રાઇટ્સ લો છે એ બહુ સ્ટ્રિક્ટ છે. મતલબ એક વખત તમે ત્યાં પહોંચી ગયા એટલે તમને રોજગાર, ઘર બધું પ્રોવાઈડ કરવામાં આવશે. તો લોકો ઇન્સ્ટેબિલિટી જ્યાં છે આફ્રિકા રિજનમાં, ટેરરિઝમ, ગવર્મેન્ટ ઇન્સ્ટેબિલિટી, બરાબર, ઇન્સિક્યુરિટી વધારે છે. તો ત્યાંથી બધા લોકો ભાગીને બરાબર યુરોપિયન કન્ટ્રીમાં જઈ રહ્યા છે. અને રોકવાનું કામકાજ ચાલે છે મેક્સિમમ. બરાબર, કારણ કે એ કન્ટ્રીમાં પણ પછી શું થાય, પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો ઇંગ્લિશ ચેનલ ખાલી ક્યાં છે વર્લ્ડ મેપમાં પૂછાય તો યાદ રાખજો, ફ્રાન્સ અને યુકેની વચ્ચેની જે વોટર બોડી છે ઇંગ્લિશ ચેનલ. પછી અહીંયા જે આવે એ આવે સ્ટેટ. બરાબર, સ્ટેટ તો 2 વોટર બોડીને કનેક્ટ કરતી હોય. બરાબર, 2 અલગ વોટર બોડી. તો અહીંયા નોર્થ સી છે અને ઇંગ્લિશ ચેનલ છે, એ બંનેને કનેક્ટ કરતી એરિયા હોય. બરાબર, એને આપણે કહેશું સ્ટેટ, સમુદ્ર ધુરી. બરાબર, તો એવી જ આપણે જ્યારે ઇન્ડિયા અને શ્રીલંકાની આપણે અહીંયા વાત કરી હતી ત્યારે આપણે અહીંયા ડિસ્કસ કરી હતી, આ છે પાક સ્ટેટ. બરાબર, તો બે ઓફ બંગાળ અને ઇન્ડિયન ઓશન બંનેને શું કરતું હોય, કનેક્ટ કરતું હોય વોટર બોડી. 2 વોટર બોડીને કનેક્ટ કરતું હોય અને 2 લેન્ડ બોડીને સેપરેટ કરતું હોય, એને આપણે કહેશું સ્ટેટ, સમુદ્ર ધુની. તો આવું બધું યાદ રાખજો. એકદમ નાના નાના ક્વેશ્ચન જે કરંટ અફેરમાં નામ આવતો એમાંથી પૂછાતા હોય છે.
પછી ઇઝરાયલ અને પેલેસ્ટીનની જે લડાઈ છે એને લઈને ડિસ્કશન અહીંયા આપેલી છે. તો અહીંયા સુધી આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈ. કોઈ ઇન્ફોર્મેશનમાં ડાઉટ હોય તો જણાવો, નહીં તો અહીંયા કરંટ અફેરના જે લેક્ચર છે બરાબર એને આપણે આપીએ વિરામ. જય હિન્દ, વંદે માતરમ. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો.